આ વ્યૂ જોયા પછી તમે પણ અહીં જવાનું પ્લાન કરતા જ હશો. આ જગ્યા છે કપરાડાથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલી છે, જે કોલવેરા હિલ સ્ટેશન તરીકે ઓળખાય છે, જે મોન્સૂનના પ્લેસ માટે એકદમ પોપ્યુલર છે. ત્યારબાદ આ છે પાંચ પાંડવ કુંડ, જ્યાં આજે પણ એક રહસ્ય છુપાયેલું છે. શું ખરેખર પાંડવો અહીં આવ્યા હતા? આ જગ્યા વિશે માત્ર થોડાક જ લોકોને ખબર છે, તો ચાલો આજે આપણે વિડીયોમાં ડિટેલમાં જોઈશું. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જઈએ છીએ વલસાડની બહુ જ બ્યુટીફુલ પ્લેસ છે, જે મોન્સૂન ટ્રેક પણ કહી શકાય, અને કપરાડાની તો એકદમ ટોપ 1 પ્લેસ છે. તો આપણે ત્યાં જઈએ છીએ. ચલો લેટ્સ ગો. અમે કપરાડા જવા માટે નીકળી ગયા છે. આ છે મારી ફ્રેન્ડ નિધિતા અને આ છે મારી કૃષ્ણા. હાય, ઇટ્સ મી. નાના પોંડાથી મનાલા સાઈડ તરફ જતા છે અમે. તમે શોર્ટકટ પણ લઈ શકો, અમે શોર્ટકટ જ લીધું છે. તમે કપરાડા કુમઘાટથી પણ જઈ શકો, પણ આ રસ્તો મને ગમે છે અને ટ્રાફિક પણ નહીં નડે, એટલે અમે આ રસ્તાથી જતા છે. મસ્ત એકદમ લીલાછમ ખેતરો છે અને એકદમ મસ્ત પીસફુલ જગ્યા છે આ. અમે ઓલમોસ્ટ આવી ગયા છે. જમણી બાજુ જતા રોહિયાળ તલાટ આવે છે, આપણે ત્યાં જવાના છીએ. જો તમને કન્ફ્યુઝિંગ લાગે તો તમે ગૂગલ મેપમાં રોહિયાળ તલાટ અથવા તમે પાંચ પાંડવ કુંડ સર્ચ કરીને આ ડેસ્ટિનેશન પ્લેસ પર પહોંચી શકો છો. બહુ જ બ્યુટીફુલ પ્લેસ છે, એટલે એકવાર તો જરૂર જોવું તમારે. આ કપરાડામાં આવેલી છે એટલે. અમે આવી ગયા છે. સામે દેખાય છે નદી છે અને તેની સાથે જ કુંડ પણ છે, અને બેસવા માટે અને નાના છોકરાઓ માટે લીસરપટ્ટી, હિંચકા બધું જ અવેલેબલ છે. આવી ગયા અમે રોહિયાળ તલાટમાં. વાવ યાર, પહેલો વરસાદ છે ને એટલી મસ્ત સ્મેલ આવે છે. I-20. ચલો મેં તમને બતાવું પ્લેસ. સામે દેખાય છે લીસરપટ્ટી, હિંચકા બધું અવેલેબલ છે, ને આ બાજુ છે કુંડ. આ જુઓ, મસ્ત લાગે ને વ્યૂ, એકદમ જોરદાર. જુઓ, વોટ અ પ્લેસ યાર, એકદમ જોરદાર. અહીંયા કુંડ આવેલું છે, બહુ મસ્ત, પાંચ પાંડવ વાળો. બહુ જ ઓસમ વ્યૂ છે. અહીંયાના આદિવાસી લોકોનું માનવું છે કે આ પાંડવ કુંડ, જે કપરાડાના રોહિયાળ તલાટ ગામમાં કોલ્લક નદી કિનારે આવેલું છે, જે મહાભારત સાથે જોડાયેલું છે. જે કોલ્લક નદીના પથ્થરો વચ્ચે 5 કુંડ આવેલા છે. તમે જોઈ શકો, સૌથી નાનો કુંડ તેને એ સહદેવ કુંડ છે, પછી નકુલ કુંડ છે, અર્જુન કુંડ, ભીમકુંડ અને સૌથી મોટો યુધિષ્ઠિર કુંડ છે. આ વ્યૂમાં તમને પ્રોપર દેખાય છે 5 કુંડ, જોઈ શકો તમે. વરસાદ પડ્યા પછી આ જગ્યા એટલી મસ્ત અને એકદમ સુંદર દેખાય છે. તમે જુઓ, એકદમ ચારે બાજુ લીલું છમ, ઉપર ડુંગર પણ જુઓ, એકદમ લીલા છમ જેવા દેખાય છે, અને પાણી તો એકદમ જોરદાર વહે છે. કૃષ્ણા, અહીંયા હિંચકા અને લસરપટ્ટી પણ છે. અમને હિંચકા ખાવાની બહુ જ મજા આવી ગઈ. એકદમ બચપનની યાદો તાજી થઈ ગઈ. હવે અમે બીજી જગ્યાએ જઈએ છીએ, સો લેટ્સ ગો. અમે જઈએ છીએ કપરાડાથી કોલવેરા હિલ સ્ટેશન બાજુ. જુઓ, મસ્ત નજારો દેખાય છે. આગળથી આપણે ડાબી બાજુ જવાનું છે. તમે જોઈ શકો, લોકો ખેતરમાં કામ કરે છે. એકદમ મસ્ત લીલાછમ ખેતર દેખાય છે. હમણાં તરું પણ બધાએ રોપી દીધું છે. ના છે આપણા ડુંગરો કપરાડાના. અહીંયાથી આપણે સીધું જવાનું છે કોલવેરા ડુંગર બાજુ. કપરાડા વિસ્તારમાં શક્કરિયાની ખેતી બહુ જ કરે છે એ લોકો, એટલે હમણાં પણ તમે જોઈ શકો શક્કરિયા એ લોકો ઉખાડતા છે. વેલાઓ દેખાય છે તમને. આ આપણું ડેસ્ટિનેશન પ્લેસ છે. જુઓ, અહીંયા આપણે જવાનું છે. રસ્તાઓ બહુ વળાંકવાળા છે,
તો ડ્રાઈવ ધીમે ધીમે જ કરવું. આવો ત્યારે બહુ હાઈટેડ પર આવી ગયા છે. જો સામે દેખાય એ કોલવેરા ડુંગર છે અને આ છે કપરાડાનું સૌથી સુંદર સિક્રેટ હિલ સ્ટેશન. તો ચાલો આપણે હવે ટ્રેક કરીશું, કેમ કે મેં વિચાર્યું છે કે આપણે એક્સપ્લોર કરતા કરતા જશું. મારી I-20 છે ને અમારે અહીંયા સુધી ચડવાનું છે. અહીંયા સુધી એમ તો બાઇક બી જાય જ છે, જોઈ શકો, બટ અમે લોકો ટ્રેક કરશું. યસ, લુક એટ ધીસ વ્યૂ. ઉપરનું વ્યૂ છે. બહુ જ મસ્ત લાગતું છે અને ઠંડો ઠંડો પવન પણ આવતો છે. બહુ જ ગમતું છે. ચાલો જઈએ. મકાઈ લઈને આવી તો અમારી ડોક્ટર નિધિતા ફોટા પાડતી છે. અમે અહીંયા આટલું ટ્રેકિંગ કરવાનું છે હવે. સો લેટ્સ ગો. ઉપર આસમાન નીચે તેવું છે સોંગ. બહુ જ ફાઇન છે વ્યૂ, બહુ જ જોરદાર. વરસાદ પડતો તો ઓર મસ્ત લાગતે, બટ આ વેધર બી બહુ જ ફાઇન છે. તન્મયને ભાવિક કુમાર આવતા છે, અમે વેઇટ કરતા છે. અને આ છે ફાઇનલ વ્યૂ કોલવેરાનું. વાવ, આ બહુ જબરજસ્ત લાગે કે તમે ચાલતા એક જ સાઈડ ચાલુ, કેમ કે સિંગલ રસ્તો છે એટલે સામેથી બધા વાહન પણ આવતા રહે. થોડુંક ચડ્યા પછીનો આ વ્યૂ છે. હજુ બહુ બધું બાકી છે, પણ આ જો વ્યૂ તમે ખાલી જોવો, નજારો. આ છે કોલવેરા ડુંગર. હજુ ત્યાં જવાનું છે આપણે. ત્યાં અહીંયા થાક તો લાગતો જ છે, પણ મજા પણ બહુ જ આવતી છે. મસ્ત વેધર છે એટલે. નીચે જુઓ તમે, ઘર કેટલું ઊંચાઈ પર છે આ કોલવેરા ડુંગર. આ જુઓ. આપણે ઉપર જવાનું છે, આ દેખાય ત્યાં સુધી. સો હવે 500 કિલોમીટર જ છે. બાઇક હોય તો પણ તમે ઉપર આવી શકો. અમે 4 વ્હીલર લઈને આવેલા એટલે નહીં આવ્યા. રિસ્ક થોડું લાગે એટલે. પણ ચાલવામાં પણ બહુ મજા છે. બધું એક્સપ્લોર કરતા કરતા આવીએ છીએ એટલે જુઓ. મસ્ત વ્યૂ છે. હવે થોડુંક જ મીટર બાકી છે, 300 મીટર જેવું. છાટી છાટી વરસાદ બી આવતો છે મસ્ત. So let's go. મળ્યું આડી. જંગલી મશરૂમ, બિલાડીનો ટોપ. એક મસ્ત થોટ્સ યાદ આવ્યો છે. સો मैं તમને કહું, मंजिल कितनी भी कठिन क्यों ना हो, सफर का आनंद लेना चाहिए. सो लेट्स गो. बारिश नीले नीले अंबर पर चांद जब आए याद मत. બસ ઓલમોસ્ટ આપણે આવી ગયા છે. આ છે વન કવચ કોલવેરા, જે કપરાડા તાલુકામાં આવેલું છે. અમે આટલું ચાલીને આવ્યા. અમારી ગાડી I-20 વરસાદ આવે છે મસ્ત. જો અહીંયા પબ્લિક પણ બહુ છે. આજે સન્ડે છે એટલે વધારે પબ્લિક છે. તમે રેગ્યુલર ડેમાં પણ આવી શકો. સુકૂન લાગે અહીંયા તમને. વરસાદ મસ્ત એકદમ છાટી છાટી પડતો છે. વાવ.
That's the final view. Kolvera Hill Station is the most beautiful hidden destinations and surrounding by the green hills, forest, waterfalls and the mysterious landscapes and also cool atmospheres is one of the best place in Kaprada. અમે લોકો મકાઈ લાવેલા છે નાના પુંડાથી. અહીંયા હમણાં ફેસિલિટી એટલી બધી નથી કે તમને કંઈ મળી રહે ખાવા માટે, એટલે જ્યારે પણ અહીંયા આવો તો કંઈ નાસ્તો કે કંઈ પણ લઈને જાઓ. આ લેજો. લીંબુ ને છે નાખો નાખો બોલો. ઉમરેલા ગયા મસ્ત. તમારામાં ભાગમાં ગાઈઝ, આ નજારો જોવા માટે તો મેં આવી છું અને આ નજારો જોતા જોતા જો મેં મકાઈ ખાઉં કંઈ અલગ જ વાત છે યાર. હાય. મને તો પર્સનલી બહુ જ મજા આવતી છે. મેં તો બહુ જ એન્જોય કરતી છું અને આઈ લવ ઇટ. ધીસ પ્લેસ ઇઝ ઓસમ. પ્લીઝ ગાઈઝ, જો તમને આવી જગ્યા ગમતી હોય તો તમે પ્લીઝ વિઝિટ કરો, કેમ કે આ બહુ જ સુપર પ્લેસ છે. એકવાર તમે જરૂરથી આવો. જો તન્મય બહુ જ મસ્ત દેખાતું છે આ. ચલો હવે ઉપર જઈએ મસ્ત ફોટોગ્રાફી કરવા માટે. અહીંયા કલ્ચર એકદમ સાચવી રાખ્યું છે. તમે જો જે પણ વસ્તુ બનાવેલી છે એક લાકડાની થીમ આપેલી છે અને એકદમ મસ્ત લાગે છે. જો સામે દેખાય ત્યાં પણ તમે જઈ શકો છો વ્યૂ જોવા માટે. ગાઈઝ, અહીંયાના લોકોનું કહેવું છે કે આગળના જમાનાનો એક રહેવાસી ઉંદર પકડવા જતા જમીનને ઊંડાણ સુધી ખોદતા તે દરમિયાન અચાનક જ પાણીના ફુવારાઓ નીકળતા એક વેહ બની ગયો હતો, જે કોલ નદીનું ઉદ્ગમ સ્થાન પણ ગણાય છે. જો આ તમને સામે દેખાય એ કોલ્લક નદી છે. કોલ્લક નદીના કારણે જ આ ગામનું નામ કોલવેરા પાડવામાં આવ્યું હતું. બહુ જ મસ્ત વ્યૂ છે અને કોલવેરા ડુંગર પણ બહુ જ સુપર્બ છે. તો પ્લીઝ ગાઈઝ તમે વિઝિટ કરો. મેં પર્સનલી કહું છું, મને તો બહુ જ એન્જોય કર્યું. મને તો બહુ જ મજા આવી. સામે પણ જોઈ શકો બધા મસ્ત ફોટોગ્રાફી કરે છે અને આ બાજુ આ ભાઈ ટેન્ટ બનાવતા છે. અહીંયા તમે નાઇટ સ્ટે પણ કરી શકો. બિલકુલ સેફ છે. એન્જોય કરી શકો તમે તમારા ફ્રેન્ડ સાથે અને તમને આગળ જતા ડ્રોન શૂટ પણ જોવા મળશે. સો બન્યા રહો મારા વ્લોગમાં. આ જુઓ મારું કોલવેરાનું ડ્રોન શૂટ. જોયું ગાઈઝ, ડ્રોન શૂટનો જોરદાર વ્યૂ ઓસમ હતો ને. બાકી કમેન્ટમાં જરૂર કહેજો કે તમને કેવું લાગ્યું છે તે. એનું વેધર પણ બહુ જ મસ્ત રોમેન્ટિક છે. એકદમ ઠંડી ઠંડી હવા અને આ તમે જુઓ આખા ગામનું ઉપરનું વ્યૂ છે. બહુ જ સુપર્બ લાગતું છે કોલવેરાનું. આ મારી ફ્રેન્ડ છે ને અહીંયા મારી બેન બેસેલી છે. એ લીલી ચાની પત્તી તોડવા ગયેલી છે. બહુ જ મસ્ત સ્મેલ આવતી છે એવું કહે છે. એટલે ચલો નીચે જઈએ. મસ્ત વ્યૂ જોઈ લીધું. એ નાના છોકરાઓ માટે હિંચકા અને લસરપટ્ટી પણ છે. પાર્કિંગની બી ફેસિલિટી મળી જાય તમને. સો અમે જઈએ છીએ. ઓકે ગાઈઝ, હવે અમે જતા છે. જો આ ફૂલ છે, એનું નામ નહીં ખબર. શું નામ છે એનું? પણ ગેસ કર. સાપ જેવું લાગે. હા, કોબરા ફ્લાવર. જો ને સાપ જેવું જ લાગે છે. જુ 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 મસ્ત છે. જો ગાઈઝ, આ ફૂલનું નામ તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. જો તમને દેખાય છે ત્યાં વરસાદ પડે છે એકદમ ધોધમાર. અહીંથી એકદમ ક્લિયર દેખાય છે ને વાદળા પણ એકદમ મસ્ત લાગતા છે. જુઓ એકદમ અહીંયા પણ વરસાદ પડતો છે. જુઓ ઓર હમ ચલે. જો ગાઈઝ, તમને શહેરની ભીડમાંથી એકદમ શાંતિ અને સુકૂન જોતું હોય તો આ પ્લેસ એકદમ બેસ્ટ છે. ભવિક કુમારને અને તન્મયને આ પ્લેસ બહુ જ ગમી છે અને કનાને પણ. ફૂલ પ્લેસ છે. બેસ્ટ પ્લેસ. સો તમે લોકો વિઝિટ કરો અને મારા વ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે બાય ગાઈઝ. બાય.